મહીસાગરમાંથી સમાચાર મળી આવે છે। મહીસાગર જિલ્લામાં આજે કોંગ્રેસની જન આક્રોશ યાત્રાએ રાજકીય માહોલ ગરમાવ્યો હતો। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા, વિરોધ પક્ષના નેતા તુષાર ચૌધરી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ યાત્રામાં જોડાયા હતા। બાલાસિનોર તાલુકાના વિવિધ ગામોમાંથી પસાર થઈ યાત્રા લુણાવાડા પહોંચી હતી, જ્યાં આંબેડકર ચોક ખાતે યોજાયેલી જનસભામાં નેતાઓએ સરકાર પર કૌભાંડ અને ખેડૂત પ્રશ્નોને લઈને આકરા પ્રહારો કર્યા હતા તથા આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન આપવાને જનતાને આહવાન કર્યું હતું। મહીસાગરમાં કોંગ્રેસની જન આક્રોશ યાત્રા હતી અને અમિત ચાવડા અને તુષાર ચૌધરી હાજર રહ્યા હતા। લુણાવાડા આંબેડકર ચોક ખાતે જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું। નળ સે જલ, મનરેગા કૌભાંડના આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા હતા। ગુંડાઓ જાહેરમાં લોકોને મારે છે, લોકોની હત્યાઓ કરે છે, ખંડણી ઉઘરાવે છે, લોકોની જમીનો પચાવી લે છે, ગેરકાયદેસર ચારે બાજુ ખનન થાય છે, ગેરકાયદેસર રીતે દારૂ, ડ્રગ્સ ને જુગારના અડ્ડા ચાલે છે, ચારે બાજુ ભ્રષ્ટાચાર થાય છે। આની સામે અવાજ ઉઠાવવો પડશે। એટલા જ માટે છેલ્લે વિનંતી કરું છું કે દુનિયામાં જે સારા સારા મોટા તત્વચિંતકો, મહાન લોકો થયા, એમણે કીધું છે કે દુનિયામાં ખોટું કરવા વાળા જેટલા ગુનેગાર છે, એના કરતા મૂંગા મોડે સહન કરવા વાળા એનાથી મોટા ગુનેગાર છે। અને જ્યારે મહાત્મા ગાંધીજીના નેતૃત્વમાં અંગ્રેજો સામે આઝાદીનું આંદોલન ચાલે, ત્યારે એ અમદાવાદ સાબરમતી આશ્રમમાંથી દાંડી કૂચ નીકળવાની હતી। 12મી માર્ચે દાંડી કૂચ નીકળવાની હતી। 11મી માર્ચે સાંજે સંધ્યા કાળે જમવાના સમયે જ્યારે બધા ભેગા થયા, ગાંધીજીએ પૂછ્યું કે કાલે આમાં મારી સાથે કેટલા લોકો આવશો? આ દરવાજાની આશ્રમની બહાર નીકળીશું એટલે અંગ્રેજોની લાઠીઓ હશે, અંગ્રેજોની ગોળીઓ હશે, પકડી પકડીને કારાવાસમાં નાખી દેશે। જેનામાં હિંમત હોય, જેને દેશની આઝાદી માટે લડવાનો મનમાં જજ્બો હોય, જેને તમારી આવતી પેઢીઓ ગુલામ ના રહે એની ચિંતા હોય, એવા લોકો મારી સાથે આવજો। જેને ડર લાગતો હોય એવા લોકો પ્રેમથી અત્યારે જમીને ઘેર જજો, મને કોઈ વાંધો નથી। જ્યારે 12મી માર્ચે આશ્રમમાંથી દાંડીકૂચની શરૂઆત થઈ, ફક્ત 80 લોકો હતા। સામે આખી અંગ્રેજોનું રાજ હતું। એ 80 લોકોએ અમદાવાદ સાબરમતી આશ્રમથી કૂચ કરી દાંડી પહોંચતા પહોંચતા તો આખા દેશ અને દુનિયાના લોકોનું સમર્થન મળવા માંડ્યું। અને જે અંગ્રેજોનો સૂર્ય આખા વિશ્વમાં નાચવે, એ અંગ્રેજોએ પણ એ 80 લોકો સામે ઝૂકવું પડ્યું। આખા દેશમાં આ બીજી આઝાદીની લડાઈ શરૂ થઈ છે। એમની સામે લડવામાં પણ ક્યાંક જેલમાં નાખી દેશે, ખોટા કેસ પણ કરશે, કઈક હેરાન પરેશાન પણ કરશે। પણ જેમ પેલા 80 લોકો ગાંધીજીના નેતૃત્વમાં નીકળ્યા હતા અને આખી સરકારને, શાસનને ઝુકાવ્યું હતું, એમ આજે આપણે પણ આ જન આક્રોશ યાત્રા લઈને નીકળ્યા છે। ભલે આજે આપણે થોડા હોઈશું, પણ લખી રાખજો કે આ યાત્રા જેમ જેમ આગળ વધે છે, લોકો ખુલીને બોલે છે, ડર વગર હિંમતથી સરકારને પ્રશ્નો પૂછે છે। જ્યાં પણ ભ્રષ્ટાચાર થતો હોય, જે પણ ખોટું કરતો હોય, એના નામજોગ ફરિયાદો કરતા થયા છે। લોકોમાંથી ડર દૂર થયો છે, લોકો બોલતા થયા છે, લડવાની તૈયારી બતાવે છે। પણ તમારા બધાનું સમર્થન મળશે તો આ જન આક્રોશ યાત્રા 2027માં ગુજરાતના લોકો જે પરિવર્તન કરવા માંગે છે, એ પરિવર્તનનો શંખનાદ સાબિત થવાની છે, ચોક્કસ વિશ્વાસ સાથે કહું છું। આપ સૌ ખૂબ મોટી સંખ્યામાં આવ્યા છો। આપ સૌએ અહીંયા કોંગ્રેસના તિરંગા ઝંડાને હંમેશા સન્માનને તાકાત આપી છે। આજે ગુજરાતમાં પરિવર્તન થવાનું, એની શરૂઆત આવનારા થોડા દિવસો પછી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત આવે એનાથી કરજો। અને જે દાખલાના પ્રશ્નો હોય, જે બાલાસિનોરમાં દૂષિત પાણીના પ્રશ્નો હોય, જે બાલાસિનોરમાં ડમ્પિંગ સાઇટના પ્રશ્નો હોય,
રોજગારના હોય, ખેડૂતોના હોય, બીજા પ્રશ્નો છે, એ બધા જ પ્રશ્નો માટે ભેગા થઈને લડીશું ને એ લડાઈમાં કોંગ્રેસ પાર્ટી તમારી સાથે છે એ વાત સાથે બધાએ ખૂબ ઉમળકાભેર સ્વાગત કર્યું. એ બદલ શહેર કોંગ્રેસ સમિતિ, તાલુકા કોંગ્રેસ સમિતિ, જિલ્લા સમિતિ બધા જ લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. કોઈ સરકાર પણ બદલી દેવાની નથી. તો લોકો પૂછે છે કે આ જનાક્રોશ યાત્રા લઈને નીકળ્યા છો શું કામ? જ્યારે કમોસમી વરસાદ થયો, ખેડૂતો ચોધાર આંસુએ રડતા હતા, હું તુષાર મહિના બધા રાજકોટમાં હતા, ત્યારે નક્કી કર્યું કે ખેડૂતોના ખેતર સુધી જઈએ, સાચી હકીકતની માહિતી લઈએ અને એમનો જે અવાજ છે બુલંદ કરીએ. અને એટલા માટે પહેલા સોમનાથથી શરૂ કરીને દ્વારકા સુધી 11 જિલ્લાની 1100 કિલોમીટરની કિસાન આક્રોશ યાત્રા સૌરાષ્ટ્રમાં કરી. ગામે ગામ ગયા, ખેડૂતો તો મળ્યા, પણ સાથે સાથે સમાજના બધા જ વર્ગ વિસ્તારના લોકો મળ્યા. અને દરેક પ્રજાને તકલીફો છે, ક્યાંક અન્યાય થાય છે, ક્યાંક અત્યાચાર થાય છે, ક્યાંક શોષણ થાય છે. પ્રજાની જે તકલીફો છે, પીડા છે, જે પ્રશ્નો છે, સમસ્યાઓ છે, જે દર્દ છે, જે આક્રોશ છે, એને સાંભળવા વાળું કોઈ નથી. આ ગુજરાતની જનતાની ક્યાંય સુનવાઈ નથી થતી. આ ગુજરાતની પ્રજાના મતથી ગાંધીનગરમાં ને દિલ્હીમાં સરકાર બેઠી છે. આ ગુજરાતની જનતાના પરસેવાના ટેક્સના પૈસાથી ગાંધીનગરમાં મુખ્યમંત્રીથી લઈ તમારા ગામના તલાટી સુધી, એ મંત્રી હોય, ધારાસભ્ય હોય, કોઈ કલેક્ટર હોય, ડીડીઓ હોય, એસપી હોય, મામલતદાર હોય, ટીડીઓ હોય, પીઆઈ, પીએસઆઈ કે કોઈ તમારો નગરપાલિકાનો ચીફ ઓફિસર કે ગામનો તલાટી હોય, એ બધા જ લોકો આપણા તમારા મારા પરસેવાના ટેક્સના પૈસાથી પગાર લે છે. મારે તમને પૂછવું છે, કેટલા લોકો ટેક્સ ભરે છે? હાથ ઊંચો કરો તો. હજુ અડધા જ ઊંચો કરે. આપણે સવારમાં ઉઠીએ, બ્રશ કરીએ છે, ચા પીએ છે, નાવા જઈએ તો સાબુ જોઈએ, શેમ્પુ જોઈએ, પહેરવા કપડા જોઈએ, હાથમાં મોબાઈલ જોઈએ, ટીવી જોઈએ, ફ્રીજ જોઈએ. આખા દિવસમાં સવારે ઉઠીએ ત્યાંથી રાત્રે સુઈ જઈએ ત્યાં સુધી જેટલી પણ વસ્તુ બજારમાંથી ખરીદીએ છે, એ દરેક વસ્તુ પર જીએસટી આપીએ છે કે નથી આપતા? તો હવે કહો તો કેટલા લોકો ટેક્સ ભરે છે? આ આપણા પૈસા છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ગાંધીનગરમાં બેઠેલા લોકો તાગડધીના કરે છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ ઉત્સવોને તાઇફા કરે છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ સરકારનું બજેટ બને છે. આ તમારા મારા ટેક્સના પૈસાથી આ મંત્રી, ધારાસભ્યો, મુખ્યમંત્રીઓ અને કલેક્ટર, ડીડીઓ, અધિકારીઓ, કર્મચારીઓ પગાર લે છે. અને જો આપણા મતથી સરકાર બનતી હોય, આપણા પૈસાથી પગાર લેતા હોય, અને જો સરકાર આપણું સાંભળતી ના હોય, આપણી આંખો સામે ખોટું થતું હોય, ગેરવહીવટ થતો હોય, ભેદભાવ થતો હોય, અન્યાય થતો હોય, શોષણ થતું હોય, ભ્રષ્ટાચાર થતો હોય, તો ચૂપ રહેવાય ખરું? પણ બધી જગ્યાએ જઈએ અને પૂછીએ કે આટલી બધી તકલીફ છે, આટલો બધો ભ્રષ્ટાચાર થાય છે, આટલું બધું સહન કરો છો, તો બોલતા કેમ નથી? લડતા કેમ નથી? તો આખા ગુજરાતમાંથી એક જ જવાબ મળ્યો કે અમે કઈ બોલીએ, લડીએ, રજૂઆત કરીએ, રસ્તા પર ઉતરીને આંદોલન કરીએ તો જેમ પેલા ધોરા અંગ્રેજો હતા જે પોલીસ અને પ્રશાસનનો દુરુપયોગ કરી લોકોને ડરાવવા દબાવવાનું કામ કરતા હતા, એ ધોરા અંગ્રેજોની નીતિ મુજબ જ આ ભાજપના કાળા અંગ્રેજો પણ
કોઈ બોલે, વિરુદ્ધમાં લખે, આંદોલન કરે તો એને પોલીસ મારફત ડરાવે, દબાવે છે. અને એટલા માટે કહું, ચલો એકલા લડવા જતા હોય તો તમને બીવડાવશે, ડરાવશે. જેમાં 5 આંગળીઓ છૂટી હોય તો એની કોઈ તાકાત નથી હોતી, પણ 5 આંગળીઓ ભેગી કરીને મુક્કો બને તો આનાથી ભલભલાએ ડરવું પડે. એમ એકલા લડવા જાઓ તો આ પોલીસ બીવડાવે. આટલા બધા લોકો અહીંયા લુણાવાડાના બજારમાં નીકળીએ તો કોઈની તાકાત છે કે કોઈનું નામ દે? આપણા કડાણા વાળા એકલા જાતિના દાખલા માટે લડે છે. મહિનાઓ સુધી સ્કૂલ બંધ રાખે, વિદ્યાર્થીઓનું શિક્ષણ બગડે, ગાંધીનગરના ધક્કા ખાય. આ ગુલાબસિંહ વારંવાર વિધાનસભામાં એના માટે લડે, પણ આ સરકારના બહેરા કાનો સુધી વાત પહોંચતી નથી. હમણાં અહીંયાથી નક્કી કરો ભાઈ, કડાણા વાળા એકલા નહીં, આખા મહીસાગર વાળા અમે બધા જ કડાણા વાળાની જોડે છે. અને આવતું વિધાનસભાનું સત્ર આવે ત્યારે અહીંથી ચાલતા કૂચ કરીને ગાંધીનગર જવું છે અને દાખલા લઈને પાછા આવું છે. કઈ સુધી પાછું આવું નથી તો ઝૂકવું પડે જ નહીં. ખાનપુર ને બધા જ તાલુકાના મિત્રો એ દાખલા માટે લડે છે. એવો જ બાલાસિનોરનો પ્રશ્ન છે, ડમ્પિંગ સાઇટનો. આજે જનાક્રોશ યાત્રા મહીસાગર જિલ્લામાં સવારે બાલાસિનોરથી શરૂઆત કરી હતી ને આજે સાંજે લુણાવાડા ખાતે આ જાહેર સભાના રૂપમાં સમાપન કર્યું છે. આખા દિવસ દરમિયાન લોકો તમામ રીતે હેરાન પરેશાન જોવા મળ્યા. લોકો ખૂબ ગુસ્સા સાથે, તકલીફ સાથે, દર્દ સાથે, પીડાના આક્રોશ સાથે ક્યાંક બાલાસિનોરમાં દૂષિત પાણીને કારણે કમળો 2 મહિનાથી ચાલે છે. અનેક લોકો દવાખાનામાં છે, લોકોના મોત થયા, તેમ છતાં સરકારના પેટનું પાણી આવતું નથી. તેમ છતાં જવાબદારોને શરમ નથી આવતી. બાલાસિનોરની બહારની સાઈડે ડમ્પિંગ સાઇટ છે. વર્ષોથી લોકો રજૂઆત કરે છે, કોર્ટોમાં લડે છે, સરકાર સામે લડે છે, પણ ત્યાં જ આખા ગુજરાતનો હેઝાર્ડસ વેસ્ટ એટલે કે ખતરનાક કચરો ત્યાં ઠાલવવામાં આવે છે, ડમ્પ કરવામાં આવે છે. ત્યાંથી જમીનો બરબાદ થઈ ગઈ છે, જમીનો પ્રદૂષિત થઈ ગઈ, પાણીના તળ પ્રદૂષિત થઈ ગયા, હવામાં પ્રદૂષણ છે. અને હદ તો ત્યારે થાય છે કે દરેકના ખેતરમાં જે બોરવેલ છે તેમાંથી લોકો પાણી પીવાનું પણ વાપરે છે, ખેતી માટે વાપરે છે, ત્યાં લાલ પાણી આવે છે, પણ એમની વાત કોઈ સાંભળતું નથી. અહીંયા લુણાવાડા આવ્યા તો રસ્તામાં ખેડૂતો પરેશાન છે, યુવાનોને રોજગાર નથી મળતા. આ જ લુણાવાડા જે નગરપાલિકા છે એમાં એલઈડીનો લાખોનો ભ્રષ્ટાચારની રજૂઆત થઈ. લોકોને નળ સે જલમાં ચારે બાજુ ભ્રષ્ટાચારની રજૂઆત મળી. ચારે બાજુ દારૂ ખુલ્લેઆમ વેચાય છે, હપ્તા રાજ ચાલે છે, યુવા ધન બરબાદ થઈ જાય છે, એવો આક્રોશ વ્યક્ત કર્યો. મનરેગામાં પણ દરેક ગામોમાં મોટો ભ્રષ્ટાચારની રજૂઆત થઈ. સ્થાનિક યુવાનોને રોજગાર નથી મળતો, ખેડૂતો દેવાદાર છે. આ બધા જ પ્રશ્નો લોકો ખુલીને બોલી રહ્યા છે, આક્રોશ સાથે કહી રહ્યા છે. સરકાર સાંભળતી નથી એવી ફરિયાદો કરી રહ્યા છે, તંત્ર સાંભળતું નથી એની રજૂઆતો કરી રહ્યા છે. એટલે હું જો માનું છું કે જેમ જેમ આ જનાક્રોશ યાત્રા આગળ વધી રહી છે, લોકો એમાં જોડાઈ રહ્યા છે, લોકો પોતાના પ્રશ્નો માટે બોલી રહ્યા છે, પોતાના હક અધિકારની લડાઈ લડવા માટે ખુલીને બહાર આવી રહ્યા છે. અને આવનારા દિવસોમાં વિધાનસભા કૂચ કરવા સુધીના સંકલ્પ આજે આ મહીસાગર જિલ્લાની જનતાએ વ્યક્ત કર્યા છે. સાહેબ, તમે સવારે ટ્વીટ કર્યું હતું બગદાણાની ઘટનાને લઈને, તો એ સંદર્ભે શું કહેશો? દાદાના ગુંડાઓ છે એવું? હવે ગુજરાતમાં વારંવાર ભૂપેન્દ્રભાઈ પટેલની જે સરકાર છે એના માટે એમ કહેવામાં આવે દાદાની સરકાર છે, પણ દાદા એટલે ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર નથી. આજે ગુજરાતમાં દાદા એટલે જે ગુંડાઓ છે, જે દાદા કહેવાય, એ દાદાઓની ગુંડાઓની સરકાર હોય એ સ્થિતિનું નિર્માણ છે. અમદાવાદ હોય, બગદાણા હોય કે ગુજરાતના ખૂણે ખૂણે લઈ લો, ગુંડાઓ જાહેરમાં હથિયારો સાથે, દંડા સાથે, પાઇપો સાથે, મારક હથિયારો સાથે લોકો પર હુમલા કરતા જોયા છે, લોકોની હત્યા કરતા આપણે જોયા છે, લોકોના હાથ પગ ભાગી નાખે છે.
અને પાછા કોઈના ડર વગર ભય વગર એના વિડીયો પણ ઉતારે છે, વાયરલ પણ કરે છે અને બહાદુરી બતાવે છે। એ બગદાણા ખાતે સરપંચના પરિવારનો એક યુવાન એક નાની અમથી વાતની રજૂઆત કરી, તેની ઉપર જે ખુલ્લેઆમ લાકડીઓથી પાઇપોથી જે હુમલો કરવામાં આવ્યો, એના હાથ પગ ભાગી નાખવામાં આવ્યા, એના વિડીયો ફૂટેજ છે, ના સંભળાય એવી ગાળો અંદર સંભળાય છે। અને આખું પ્રકરણ કોના ઈશારે, કોના માટે, કોના કારણે કરી એવી ચારે તરફ ચર્ચા છે। કોળી સમાજનો એ યુવાન છે, કોળી સમાજનો મોટો આક્રોશ આખા સૌરાષ્ટ્રમાં ફાટી નીકળ્યો, એના કારણે સરકારે થોડા પગલાં તો ભર્યા, પણ ગુજરાતમાં ગુંડાઓને આ સરકારનો કોઈ ડર નથી રહ્યો। પેલા રીલબાજ મંત્રી હર્ષભાઈ સંઘવી છે, એમનો કોઈ ડર નથી રહ્યો, પોલીસ અને પ્રશાસનનો ડર નથી રહ્યો। ગુજરાતમાં આજે કોઈ પણ પરિવાર સલામત નથી, ત્યારે આ ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈ પટેલની દાદાની સરકાર નથી ચાલતી, ગુજરાતમાં દાદા એટલે ગુંડાઓની સરકાર ચાલી રહી છે। ગુજરાતમાં ગુંડાઓ જાહેરમાં લોકોને મારે છે,